જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો, કાંઈ કરવા. બાકી બુદ્ધિ એટલી બધી માણાની વધી છે. અમે તો અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને, હું તો ગમે ત્યાં જાઉં ને, હું તો એમ કહું ભાઈ મારે કોઈને યાર કાંઈ તકલીફ નથી. આમાં તો ખોટું આવશે, ખોટું આવે એ પડ્યું રહેવા દેવાનું. એવી પછી કંઈ આપણે એવા ફોન બોન ને એવી લાઈકો ને કોમેન્ટો ને, બાકી હું તો કહેતો જ નથી કે મારે મારામાં કોમેન્ટ કરજો કે આ કરજો, મારે કોઈ જરૂર જ નથી. એના માટે હું ગાતો જ નથી. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને એ 500 ના ભાવના જ હોય, પણ એને કાઢી નખાય, ભેગા રાખીને દળાવાય નહીં, દાંત ભાંગી જાય. એટલે આમાં રાખવા જેવું હોય ને રખાય. આમાં ખોટું ઘણા કે અમે તો એમ કહે કે ભાઈ રામ વનમાં ગયા હતા, એ ઇતિહાસ કહે છે ને, સાધુ સંતો કહે છે ભાઈ કે રામ ગયા હતા એમ અહીંયા નહોતા. માનવું હોય માનો, ન માનો તો કઈ નહીં. ઘણા કહે કે ભાઈ રામ અહીંયા ગયા તેનો પુરાવો શું? કાંઈ નહીં. પુરાવો શું? માનવું હોય માન, બાકી શું બીજો પુરાવો? અમે કહે ભાઈ દારૂ ન પીવાય, ભાઈ કે કેમ ન પીવાય? અરે ભાઈ પીને જા, અમારા બાપના રૂપિયા નો પીવાય, મરી જાઓ આમના. અમારે અહીંયા 100 વીઘા પી ગયા, બોલો કઈ ન કર્યું. હવે એમાં નાકા વાળા હતા ને, અરે કઈ ઘર બરબાદ થઈ ગયા. મિત્રો તમને ન ખબર હોય આવો મારી હારે, હું તમને સવારે દેખાડું. પી પીને મરી ગયા, અને બાઈઓ અને નાના નાના છોકરા ખાય એવું ન રહેવા દીધું, જમીનો કાઢી નાખીને ભય વિયાઈ ગયા. એ બાઈઓની સંતાનની બાપુ દશા શું હશે? હાલો તમને દેખાડું. અરે આવી બરબાદી પૈસા દઈને ન હોય. ખાવા પીવાની આ દુનિયામાં બાપુ સમય મળ્યો છે, આનંદ કરી લ્યો. બાકી તો આ સમયને જો ચૂકી ગયા ને, ગમે એટલું થોડો તો ભેગું ન થાય. આનંદ કરે એવું મળ્યું છે.